પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 104 10-15 કલમોમાં ગીત કરતા ઈશ્વર યહોવા વિશે અદ્ભુત વાત લખતા કહે છે કે જે ઈશ્વર યહોવાએ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું તે ઈશ્વર પોતે સર્જાયેલ સર્વની જરૂરિયાતો પૂરી પાડનાર પરમેશ્વર પણ છે. એ લખે છે, ઈશ્વર ખીણોમાં ઝરા ફોડે છે, તેઓ ડુંગરોની વચ્ચે વહે છે, તેથી સર્વ જંગલી પશુઓને પીવાનું પાણી મળે છે અને રાની ગધેડા પણ પોતાની તરસ મટાડે છે. તેઓની પાસે આકાશના પક્ષીઓ આવીને માળા બાંધે છે, તેઓ ડાળીઓ પરથી સુસ્વર કાઢે છે, તે પોતાના ઓરડામાંથી ડુંગરો પર પાણી સિંચે છે. તમારા કૃત્યોના ફળથી પૃથ્વી ધરાઈ જાય છે એમ ગીત કરતા ઈશ્વરને કહે છે. ઢોરને માટે તે ઘાસ તથા માણસના ખપને માટે શાકભાજી ઉપજાવે છે, એમ ભૂમિમાંથી ઈશ્વર અન્ન નિપજાવે છે. વળી માણસના હૃદયને આનંદ આપનાર દ્રાક્ષારસ, તેના મુખને તેજસ્વી કરનાર તેલ અને તેના અંતઃકરણને બળ આપનાર રોટલી ઈશ્વર યહોવા નિપજાવે છે. હા, સૃષ્ટિનું સર્જન કર્યા પછી જેમ ઘણા માને છે તેમ સર્જનહાર ઈશ્વરે સૃષ્ટિને એના પોતાના હાલ પર છોડી દીધી નથી, પણ સૃષ્ટિને નિભાવી રાખનાર અને સઘળી જરૂરિયાતો પૂરી પાડનાર એ સર્જનહાર ઈશ્વર પોતે છે. The creator God of the universe is also sustainer and the provider. ઉત્પત્તિ 22:34 ઇબ્રાહિમને દહન્ય અર્પણને સારું દીકરા ઈસાકને બદલે ઝાડીમાં શિંગડાએ ભરાયેલ ઘેટો પૂરો પાડનાર પણ ઈશ્વર યહોવા છે. તેથી એમને યહોવા ઈરે તરીકે ઓળખવામાં આવે છે. ધ લોર્ડ હુ પ્રોવાઇડ્સ નું સંબોધન એમના માટે કરવામાં આવ્યું છે. ગીત કરતા 104 યાદ કરાવે છે કે જંગલી પશુઓ, રાણી ગધેડાઓ, ઢોર, આકાશના પક્ષીઓ તથા માણસ સર્વની સંભાળ લેનાર અને તેમની જરૂરિયાતો પૂરી પાડનાર કેવળ સર્જનહાર ઈશ્વર જ છે. તેથી પોતાની જરૂરિયાત સંબંધી નુકસાનકારક ચિંતામાં જીવનાર માણસોને ઈસુ ખ્રિસ્તે અદ્ભુત શિક્ષણ આપ્યું છે. કેવળ માણસ જ વિનાશક ચિંતા કર્યા કરે છે. શું શિક્ષણ આપ્યું છે ઈસુ ખ્રિસ્તે? એ તમને માથીની સુવાર્તા એનો 6 અધ્યાય એની 25, 26, 28, 32 અને 33 કલમમાં મળશે. ઈસુ ખ્રિસ્તે કીધું, એ માટે હું તમને કહું છું કે તમારા જીવને માટે ચિંતા ન કરો કે અમે શું ખાઈશું તથા શું પીશું, અને તમારા શરીરને માટે ચિંતા ન કરો કે અમે શું પહેરીશું. શું જીવ ખોરાક કરતા અને શરીર વસ્ત્રો કરતા અધિક નથી? આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી અને કાપતા નથી ને વખારોમાં ભરતા નથી, તો પણ તમારા આકાશમાંના પિતા તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતાં તમે અધિક નથી શું? અને વસ્ત્રો સંબંધી તમે ચિંતા શા માટે કરો છો? ખેતરના ફૂલ ઝાડોનો વિચાર કરો કે તેઓ કેવા વધે છે. તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતા પણ નથી, કારણ કે બધાવાના વિદેશીઓ શોધે છે. કેમ કે તમારા આકાશમાંના પિતા જાણે છે કે એ બધાની તમને અગત્ય છે. અને જો એ આકાશમાંના પિતા જાણે છે કે એની અગત્ય છે, તો એ અગત્યતા પ્રમાણે આપણી જરૂરિયાત પૂરી પણ પાડે છે. તેથી ઈસુ ખ્રિસ્ત કહે છે, પણ તમે પહેલાં ઈશ્વરના રાજ્યને તથા તેમના ન્યાયપણાને શોધો, એટલે બધા વાના પણ તમને અપાશે. પ્રભુમાં વાલાઓ, આપણે ઈશ્વરને કેન્દ્ર સ્થાને રાખીને વિશ્વાસથી જીવીએ. ચિંતા કરવાને બદલે આપણી જવાબદારીઓ વિશ્વાસપણે અદા કરીએ. અને ફિલિપી 4:19 મુજબ મારા ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. પણ યાદ રહે, ઈશ્વર આપણી જરૂરિયાત એટલે કે નીડ પ્રમાણે આપે છે.
આપણી લાલચ એટલે કે ગ્રીડ પ્રમાણે નહીં. આ સમજવા માટે પ્રભુ કૃપા આપે. આમેન.